હજારો વર્ષો પહેલા ભારતમાં બે અત્યંત શક્તિશાળી ભાઈઓ હતા. એકનું નામ ભારત અને બીજાનું નામ બાહુબલી. ભારત આખી દુનિયા જીતવા માંગતો હતો. ભારતે બધા દેશો જીતી લીધા, પણ જ્યારે તે પોતાના જ ભાઈ બાહુબલીના રાજ્યમાં આવ્યો ત્યારે બાહુબલીએ ઝૂકવાની ના પાડી દીધી. બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ નક્કી થયું. પણ યુદ્ધ થાય તો લાખો સૈનિકો માર્યા જાય. તેથી મંત્રીઓએ નક્કી કર્યું કે સૈનિકોને લડાવવાને બદલે માત્ર બે ભાઈઓ વચ્ચે જ હાથોહાથની લડાઈ થશે. બાહુબલી પાસે અદ્ભુત શારીરિક તાકાત હતી. કુસ્તીના મેદાનમાં તેણે ભારતને સરળતાથી હરાવી દીધો અને છેલ્લી ક્ષણે તેણે પોતાના મોટા ભાઈ ભારત પર પ્રહાર કરવા માટે પોતાની મુઠ્ઠી હવામાં ઉઠાવી. પણ મુઠ્ઠી નીચે આવે તે પહેલાં જ બાહુબલી અટકી ગયો. તેણે જોયું કે સત્તા અને અહંકાર માટે તે પોતાના જ ભાઈને મારવા જઈ રહ્યો હતો. એનો ગુસ્સો શાંત થઈ ગયો. રાજ્ય જીતવા છતાં બાહુબલીએ દુનિયા છોડી દીધી. તે જંગલમાં ગયો અને આંખો બંધ કરીને ધ્યાનમાં ઊભો રહ્યો. દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ વીતી ગયા, પણ તે હલ્યો નહીં. તે એટલા લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભો રહ્યો કે તેના પગ અને હાથ પર દ્રાક્ષ અને પાંદડાની વેલો ઉગી ગઈ. સાપ અને પક્ષીઓએ તેની આસપાસ પોતાના ઘર બનાવી લીધા. લોકો વિચારતા કે આટલી ભયંકર તપસ્યા પછી પણ તેને મોક્ષ કેમ નથી મળતો. ભાઈ ભારતને હરાવ્યા પછી પણ બાહુબલીના મનમાં એક નાનકડો અહંકાર રહી ગયો હતો. હું મારા ભાઈના રાજ્યમાં ઊભો છું. જ્યારે ભાઈ ભારતને આ વાતની ખબર પડી ત્યારે તે દોડીને આવ્યો. ભારતે પોતાના ભાઈના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, આ જમીન મારી નથી, આ જમીન કોઈની નથી. જેવો ભારત નમ્યો, બાહુબલીનો છેલ્લો અહંકાર પણ તૂટી ગયો અને તે જ સેકન્ડે બાહુબલીએ મોક્ષ પ્રાપ્ત કર્યો. આ રીતે શારીરિક તાકાતથી નહીં, પણ માનસિક નમ્રતાથી તેમને વિજય મળ્યો. જો આ પ્રાચીન વાર્તાથી તમને પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં નાના બનો લખો અને આવા અદ્ભુત વિડીયો માટે ડેઇલી જાઇન સબસ્ક્રાઇબ કરો.